હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો મિત્રો, આ વર્ષે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 2.5 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પેપર આવ્યા પછી બધાના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે આ વખતે કટ ઓફ કેટલું રહેશે. જો આપણે ગયા વર્ષની એટલે કે 2025ના પેપરની વાત કરીએ તો તે પેપર મીડિયમ અને હાર્ડ લેવલનું હતું, જેના કારણે કટ ઓફ 120થી 130 વચ્ચે અટકી ગયું હતું. પરંતુ આ વર્ષે 2025નું પેપર મીડિયમ લેવલનું રહ્યું, જેના કારણે પેપર થોડું સરળ લાગવાનું કારણે બધા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા છે કે મેરિટમાં કેટલો ઉછાળો જોવા મળશે. તો મિત્રો, ગભરાવાની બિલકુલ જરૂર નથી, બરાબર. આપણે વિદ્યાર્થીના રિવ્યૂ જે ટેલિગ્રામ દ્વારા અને ઓફિશિયલી જે 2025ના પેપરના એનાલિસિસ અને ડાટાના પ્રમાણે આપણે સંપૂર્ણ એનાલિસિસ જે હેન્ડરાઇટિંગ પીડીએફ કટ ઓફ તૈયાર કર્યું છે, જે થોડુંક કહેવાય ને કે મળતું આવશે આપણા જે કટ ઓફ આરે જે છે, અને જેમાં બિન હથિયારી, જેલ સિપાહી અને એસઆરપી આ ચારેય વિભાગનું કેટેગરી વાઇઝ કટ ઓફ આપણે જોવાના છીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે એ વાત સમજવી જરૂરી છે, બરાબર, કે આ વર્ષે પેપરનો એક ભાગ એટલે કે પાર્ટ બી ઇઝી બધા કહેતા કે ઇઝી હતો, પણ એટલો બધો સરળ પણ નહોતો. મોટાભાગના વિદ્યાર્થીઓ ઇઝી સમજીને ખૂબ વધારે અટેમ્પ કર્યા છે, એટલે કે વધારે ટીક કર્યા છે પ્રશ્નો. પણ અહીં જ સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે પ્રશ્નો જેટલા સરળ દેખાતા હતા ને, અંદરથી એટલા જ તે કન્ફ્યુઝન અને લોજિકવાળા હતા. અને મિત્રો, આ કોઈ હવામાં કરેલી આપણી વાતો નથી. મેં પોતે પણ આ એક્ઝામ આપી છે અને 3 વર્ષની મહેનત છતાં પણ જ્યારે આપણે એક્ઝામ હોલથી બહાર આવ્યો ત્યારે મને પણ એમ લાગતું, અને ઘરે આવીને પેપર સોલ્વ કર્યું, મને લાગતું હતું જ્યારે આપણે ક્લાસરૂમની બહાર આવ્યો ત્યાં એટલે થોડાક આમ કહેવાય ને 140 ઉપર તો આવી જાય, પણ ઘરે આપણે જ્યારે સોલ્યુશન કર્યું ત્યારે ખબર પડી કે માર્ક થોડા ઘટી ગયા. પરંતુ બરાબર, એટલે કે નેગેટિવ માર્કિંગ પણ એટલું જ વધારે છે. જેમ કે પાર્ટ બીમાં વધારે આપણે અટેમ્પ કર્યા હોય ને ઉત્સાહમાં આવીને કે હેલું છે, પણ સિલી મિસ્ટેકના કારણે વધારે જે ખોટા એ પ્રમાણે પડે છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ સાથે આ જ રમત થઈ છે, એટલે કે પેપર મીડિયમ હતું પણ નેગેટિવ માર્કિંગના કારણે કટ ઓફ કહેવાય ને નેગેટિવ માર્કિંગના કારણે કટ ઓફ આકાશ આંબી જાય એટલું પણ ઊંચું નહીં જાય. એટલે કે જોઈએ હવે આપણે. તો મિત્રો, આપણે વાત કરીએ કટ ઓફની. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું જે કટ ઓફ છે જે કેટલું રહી શકે. આપણે જનરલની વાત કરીએ અનારામ વિશે. તો મિત્રો, જનરલમાં આપણે જોઈએ તો કટ ઓફ 141થી 144, અને ફિમેલની વાત કરીએ તો 125થી 30, બરાબર. અને એક સર્વિસમેનનું આપણે એનાલિસિસ થોડુંક નથી કરેલું, બરાબર, પણ આમાંથી થોડા ઘણા 10-15 માર્ક માઇનસ કા 20 પણ માઇનસ કરીને તમારી રીતે તમે કરી શકો. હવે આગળ વધીએ તો મિત્રો, એસીબીસીમાં 136થી 139 અને ફિમેલમાં 115થી 120 વચ્ચે રહી શકે છે. એટલે મિત્રો, તમારે જો 140થી વધારે માર્ક હોય અને 130 એસીબીસી 130થી ઉપર હોય, એટલે 135થી વધારે હોય, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વિડીયો જોઈ લ્યો, પછી તમારે બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. કારણ કે 140 જે છે ને એ ખોટી ચિંતા કરે, એનું મેરિટમાં નામ આવી જાય, બરાબર. હવે આગળ વધીએ મિત્રો, ઈડબ્લ્યુએસની વાત કરીએ તો આપણે 133થી 136 અને ફિમેલમાં 110થી 115 વચ્ચે રહી શકે છે. હવે આગળ વધીએ મિત્રો. હવે આપણે એસટી કેટેગરી અને આગળ આપણે હથિયારી કોન્સ્ટેબલ અને એસઆરપી વિશે પણ જોવાના છીએ, બરાબર. એટલે વિડીયો અંત સુધી જોજો, અને જ્યારે મેરિટ આવશે ત્યારે આના સાથે જ મેળ ખાતું જ હશે લગભગ. તો એટલા માર્ક તો કાયદેસર હશે જ, કે કારણ કે ઓલી વખતે પણ તમે જોઈ શકો છો મીડિયમ ટુ હાર્ડ લેવલનું પેપર હતું, તો પણ જે અનારામની જે આપણે કહેવાય ને અનારામનું કટ ઓફ હતું થોડું ઉપર ગયું હતું. તો આ વખતે તો મીડિયમ છે એટલે એટલા માર્ક 140થી વધારે માર્ક વિદ્યાર્થીઓ હશે જ, અને 135 ઉપરવાળા પણ હશે જ. એટલે કાયદેસર મેરિટ તો થોડુંક કહેવાય ને અનારામનું ઉપર જ રહે. પણ એસઆરપીમાં આવતા પણ જોજો, હમણાં આપણે વાત કરીશું, બરાબર, એ મેરિટ વિશે પણ. એસસીની વાત કરીએ તો 129થી 132 અને ફિમેલની વાત કરીએ એસસીમાં તો 112થી 116, અને એસટીની વાત કરીએ તો 110થી 118, અને જે ફિમેલ 196થી 105, બરાબર. હવે આગળ મિત્રો, આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને મેલ અને ફિમેલ તો શરૂઆત કરીએ મિત્રો. તો જનરલની વાત કરીએ તો 133થી 136 વચ્ચે આવતા હોય એવા વિદ્યાર્થીઓ. એક જ મિનિટ મિત્રો, ઝૂમ કર્યું. અને મિત્રો, ફિમેલની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો 112, અને ઈડબ્લ્યુએસના મેલની વાત કરીએ તો 129થી 132 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, અને એસીબીસીની વાત કરીએ તો 131થી 134, એટલે કે જે એસીબીસી 135 ઉપર અને 140 ઉપર છે ને એ બધા તો કન્ફર્મ જ છે, બરાબર. એટલે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એસસીની વાત કરીએ તો 125થી 128, અને મિત્રો લાસ્ટમાં જે એસટી કેટેગરીના ઉમેદવારો જે 100થી 105,
મિત્રો ગઈ ભરતીમાં પણ લગભગ એસટી કેટેગરીવાળાને આમ કહેવાય 90થી ઉપર તો લોકો હતા જ, બરાબર. એટલે આ વખતે મીડિયમ પેપર છે એટલે એનું પણ થોડું ઉપર જવાની શક્યતા ખૂબ વધારે છે. અને કહેવાય ને કે જે આપણું આ વખતનું જે મેરિટ હશે ને એ આપણે આગળ વાત કર્યું જે અનારામનું છે 140 ઉપર તો હશે જ આરામથી. એટલું બધું તો હોય જ, કારણ કે પેપર જ એ પ્રકારનું હતું. ભલે માઇનસ તો થયા જ છે બધાને, મારે પણ એટલા જ થયા છે. 140ની હેઠળ તો હું આવ્યો જ છું. મિત્રો જેલ સિપાહીની વાત કરીએ તો મિત્રો જોઈએ તો જનરલમાં 130થી 133ની વચ્ચે, ઈડબ્લ્યુએસમાં તમે જોઈ શકો છો. એસસીબીસીની વાત કરીએ તો 128થી 131, અને એસસીની વાત કરીએ તો 123થી 124 વચ્ચે રહી શકે છે. અને એસટીમાં પણ તમે જોઈ શકો છો મારા, અને ફિમેલમાં પણ અહીંયા તમે જોઈ લેજો, બરાબર. અને મિત્રો એક જેલ સિપાહી તો આવી ગયો. હવે આપણી પાસે એસઆરપી છે, બરાબર. હવે બધા વિદ્યાર્થીઓને એમ જ હોય કે આપણે થોડાક વધારે એટલા બધા 130 ઉપર કદાચ નથી થતા, તો બધાને પછી એક જ ઉમેદ હોય કે એસઆરપીનું તો હેઠે આવવાનું જ છે. તો એ પણ આપણે જોઈ લઈએ, કારણ કે એમાં આ વખતે તો એટલો બધો ફેર જોવા નહીં મળે, તો એ થોડો ઘટાડો છે. તો આપણે આગળ જોઈ લઈએ. હવે મિત્રો જે લાસ્ટ મેરિટ છે એસઆરપીનું મિત્રો, તે આપણે જોઈ લઈએ. જનરલની વાત કરીએ મિત્રો તો 129થી 131 વચ્ચે રહેશે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 125થી 127 વચ્ચે. એસસીબીસીની વાત કરીએ તો 127થી 129ની વચ્ચે. એટલે કે જે વિદ્યાર્થીઓ 125 છે ને એના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર. હવે એસસી કેટેગરી અને એસટીની વાત કરીએ આપણે તો જોઈએ તો એસસીમાં 122થી 124 અને એસટીમાં 90થી 93, બરાબર. આ વખતે જે એસટીના જે મેલ વિદ્યાર્થીઓ છે, બરાબર, આ વખતે 80 અમુક વિદ્યાર્થીઓ જે હતા આપણે ગયા વર્ષે, એમાં પણ 80-85 વચ્ચે તો લઈ આવ્યા હતા. આ વખતે મીડિયમ પેપર છે તો એ કેન્ડિડેટ પણ 90થી ઉપર જઈ શકે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવું આપણું મેરિટ હતું, બરાબર. કારણ કે થોડુંક આમાં કહેવાય ને અંદાજિત મેરિટ આપણું થોડું કહેવાય ને ગણતરી જોઈએ તો થોડી ખાચી છે, કારણ કે 140+ વાળા વિદ્યાર્થી પણ ઘણા છે, બરાબર, માર્કેટમાં છે હજી. એટલે એટલા બધા પણ નથી, કારણ કે મેરિટ ઓછું આવશે એટલે 125 વાળા જે છે ને એનું નામ પણ આવી શકે આમાં. 120 વાળાના જે ચાન્સ છે એ એસસી અને એસટીમાં જોવા મળે, જો નીચું આવે ને તો. બાકી એસસીબીસીમાં તો તમને ખબર જ છે ઉપર જાય જ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. અને તમારા જેટલા પણ લોકો, જેમ કે વધારે વ્યુઅર આવશે એ, બરાબર, તો એ જેટલા પણ વિદ્યાર્થી છે તો કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં તમારા માર્ક જણાવજો, તો આપણે વધારે થોડુંક આમ કહેવાય ને ચોકસાઈ પ્રમાણનું ખબર પડે કે શું ચાલી રહ્યા છે બધાના માર્ક. તો ચાલો મિત્રો, નમસ્કાર. તો મળશું એક નવા વિડીયો સાથે. આપણે વિડીયો પણ હમણાં 4-6 મહિનાથી બંધ હતા, કારણ કે આપણે પણ એક્ઝામ હતી કોન્સ્ટેબલની, બરાબર. આપણે પણ 131 જેટલા થાય છે. હવે પછી જોઈએ, કદાચ સુધારો થાય. 2-3 પ્રશ્નોમાં ભૂલો પણ છે, તો સુધરી જાય તો 132-33 પૂગી જાય તો ઠીક. બાકી આમાં કંઈ નક્કી ન હોય હવે પછી તો ચાલો મિત્રો, અને નવી તૈયારીમાં જે છે લાગી જજો. જય હિન્દ, જય ભારત.